નથી. કેમ કે હું મારી માનો છું, હું મારી માતાનો છું, હું મારા રામનો છું. હું ડરવાનો આ મૃત્યુ હોય ને, મૃત્યુ આવ્યું હોય ને ખરેખરમાં યમરાજ આવ્યા હોય ને તો યમરાજે પ્રણામ કરીને જતા રહે. ભગવાનની આજ્ઞા લે, બોલો ભગવાન તમારો ભક્ત છે, તમારું નામ લેશે, બોલો તમે કહેતા હોય તો આને લઈ જવું. એનો સમય પાકી ગયો. ભગવાન એમ કે હજુ વાર છે, એને હજુ ભજન કરવાની છે, ભક્તિ કરવાની છે, હજુ મારું સુખ આનંદ ભક્તિનું સુખ લેવાનું બાકી છે, એટલે અત્યારે નહીં જાઓ. તો યમરાજે કે રામ રામ પ્રણામ કરીને જતા રહે. એનું નામ રામ છે. વિધિના લેખ કોણ લખે? બ્રહ્માજી લખે છે. કે છે ને આવું છઠ્ઠીના દિવસે લખે એવું કે છે ને. તારે કાગળ નહીં મિલતા? દીકરો જન્મ છે તો કાગળના પેન મેલો છો ને, તેનું કારણ છે છઠ્ઠીના દિવસે બ્રહ્માજી લેખ લખે. એ લેખ જન્મો જન્મ હજારો તમારા લાખો જન્મો થયા હોય, જન્મના આધારે તમે શું લેવા સુખ ભોગવાયા, કેટલું દુઃખ ભોગવાયા છો, કોના ઘેર જન્મ થશે, કોના પરિવારમાં જન્મ થશે, તમારી પત્ની કોણ હશે, કેટલા દીકરા હશે, તમારો મતલબ તમને જીવનમાં કેવી કેવી મુસીબતો આવશે, કયા સમયે આવશે, તમારા ઘેર તમારી કેટલી સંતાન હશે, કેટલા દીકરા હશે, કેટલી દીકરી હશે, આ બધું જ બ્રહ્માજીએ તમારા લેખમાં લખીને મોકલ્યા છે. આમાંથી આગુ પાછું થવાનું નથી. આ વાત સત્ય છે. એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ.